બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતેથી એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રો, સર્જનાત્મક કૃતિઓ અને વિશ્વવિખ્યાત ઓળખ કિંગ ઓફ સાળંગપુર સહિતના વિવિધ કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સત્તાવાર પ્રમાણપત્રો દાદાના પવિત્ર ચરણોમાં ભાવપૂર્વક સમર્પિત કરવામાં આવ્યા। આ કાયદાકીય નોંધણીનો મુખ્ય હેતુ પવિત્ર ધામની આગવી ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાને ભાવિ પેઢી સુધી સુરક્ષિત રાખવાનો છે। આ સમગ્ર જટિલ પ્રક્રિયા દેશની અગ્રણી લો ફર્મ ડી.એન. આહિયા કો અને આઈપી ક્ષેત્રના જાણીતા નિષ્ણાત દર્શિત આહિયાના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની મોટી માંગ છે। દાદાના આશીર્વાદથી સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે। जय श्री स्वामीनारायण, जय कष्टभंजन देव। आज श्री साळंगपुर धाम ए समग्र विश्वना फलक पर करोड़ों भक्तों ने आस्था, श्रद्धा और भक्ति केन्द्र बनी रह्यु छे। त्यारे अहींयाना किंग ऑफ साळंगपुर हनुमानजी महाराज तेमज निज मंदिर में बिराजमान श्री कष्टभंजन देव ए दरेक भक्तों हृदय अंदर एक आगू स्थान धरावी रह्या छे। अहींया भक्ति भाव सेवा परंपरा ए खूब ज देदीप्यमान अने दिव्य है। त्यारे हनुमानजी महाराजना अलग अलग विविध स्वरूपों तेमज किंग ऑफ साळंगपुरनी जे दिव्य मूर्ति है ए मूर्ति ए आस्था ने श्रद्धा केन्द्र ने लईने ध्यान में राखी आज एमना ट्रेडमार्क कॉपीराइट्स कराव्या छे।